સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલે સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મેડિકલ કોલેજનો એચઓડી સહિત સંબંધિત અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. કસૂરવારે 4 તબીબોને કાયમી સસ્પેન્ડની પણ માંગ કરાઈ. આ ઉપરાંત એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. સુરતમાં નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલે સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદન પત્ર. મેડિકલ કોલેજના એચઓડી સહિત સંબંધિત અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી. કસૂરવાર 4 તબીબોની કાયમી સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ. ઉપરાંત એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા. મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરા બંધ હતા, જેના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ. ઘટનામાં કસૂરવાર તમામ લોકો સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી. બ્રહ્મ સમાજ દ્વારા લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. સ્વપ્ના ભટ્ટ, હું સીમાબેન સાથે કાર્યકર્તા છું બ્રાહ્મણ સમાજ. શું કહેશો આજે ઘટના બની છે? ઘટના ખૂબ જ દુઃખદ છે. હર્ષ પંડ્યા અને એના જે પણ ઘરના છે, પરિવારવાળા છે કે એના જે પણ કલીગ છે, એના વતી હું એવું કહેવા માગું છું કે એને ન્યાય મળવો જોઈએ. એને જે પણ કંઈ થયું છે એની પૂરતી તપાસ થવી જોઈએ અને જો ન્યાય નહીં મળશે તો એ અમારું આંદોલન છે તે થોડુંક ઉગ્ર પણ થશે. અને બેન, રેગિંગ વિશે તમે શું કહેશો? રેગિંગ તો થવું જ નહીં જોઈએ. આટલા બધા ભણેલા, આટલા હોશિયાર છોકરાઓ જે સિવિલમાં અને આટલી મોટી મોટી સંસ્થાઓમાં જે ભણવા જાય છે અને જે લોકો આટલી મોટી પદ પર છે, એ લોકો પણ રેગિંગ કરે એ અમને તો વિશ્વાસમાં પણ નથી આવતું. શા માટે રેગિંગ કરવું જોઈએ? એ બાળક પણ તો ક્યાંક ને ક્યાંકથી હોશિયાર છે અને હોશિયાર છે તો જ આ સંસ્થામાં છે, તો એને શા માટે એનું રેગિંગ થવું જોઈએ? અને અમારી એવી ડિમાન્ડ છે કે ભાઈ રેગિંગ તો નહીં જ થવું જોઈએ, પણ એવી કંઈક સિસ્ટમમાં ફેરફાર થાય કે જેનાથી રેગિંગ નહીં થાય. ખાસ કરીને રેગિંગની વાત કરીએ તો મહિલાઓ દ્વારા રેગિંગ કરવામાં આવી હતી, તો એક મહિલા તરીકે તમે શું કહેશો? જો મહિલા હોય કે પુરુષ હોય, રેગિંગ તો થવું જ નહીં જોઈએ. હું પુરુષો દ્વારા રેગિંગ થાય છે એને પણ હું કંઈ જસ્ટિફાઈ નથી કરતી કે મહિલાએ કર્યું છે એટલા માટે ખરાબ છે, એવું નથી. રેગિંગ થવું જ નહીં જોઈએ, કોઈ પણ સાથે નહીં થવું. શું રજૂઆત આજે સીપી સાહેબને? અમે સીપી સાહેબને આજ રજૂઆત કરવા જઈ રહ્યા છે કે બ્રાહ્મણ તરીકે અમે અમારા બ્રાહ્મણ બંધુ હર્ષ પંડ્યાની વેદનાને વાચા આપવા જઈ રહ્યા છે કે ભાઈ એમની વેદના, એમના પરિવારની જે વેદના છે તે પ્રગટ થાય અને એને પૂરતો ન્યાય મળે. આ રેગિંગ કરવાવાળા લોકો સમાજ માટે કેટલા ખતરારૂપ છે? ખૂબ જ ખતરારૂપ છે. એ લોકો તો શું કહેવાય, કેન્સર જેવા છે. એમને ઉગતા જ ડામવા જોઈએ અને આ વસ્તુ બીજી સંસ્થાઓમાં ન થાય કે બીજા ડિપાર્ટમેન્ટમાં ન થાય એનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.